આ જગતનો નિયંતા આ વિધિ અને નિષેધનો ખ્યાલ ન રાખે, આ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં આગળ અપરાધ છે ત્યાં દંડ અવશ્ય હોવો જોઈએ, અને જ્યાં દંડ નથી ને ત્યાં એ પ્રજા નિરંકુશ બની જાય. ભગવાન નારાયણ આપની પૂજાથી ખૂબ પ્રસન્ન છો. આપની કૃપા આ બ્રહ્માની ઉપર કરજો અને આ જગતની અંદર પાલનનું કાર્ય આપને સોંપ્યું છે. આપ એવું ધ્યાન આપજો કે જેમ અસત્યથી મેં આ બ્રહ્માને દંડ આપ્યો, એમ આપની પ્રજા આપની સૃષ્ટિમાં જો અપરાધ કરે તો એનો દંડ અચૂક આપજો. આપના ઠેર ઠેર મંદિર બંધાય. આપ આ મારા આશીર્વાદ છે, મારી કૃપા છે, અને મારી કૃપાથી આપ ડેરે ડેરે આપના મંદિરે આપની પ્રતિમાઓ સ્થપાશે. આપની નાનામાં નાનો મોટામાં મોટો માણસ પૂજા કરશે. બ્રહ્માજીએ વંદન કર્યા, પ્રાર્થના કરી, અને બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ મારા અપરાધની ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ, હું આપનો બાળ છું. બ્રહ્માજીએ પ્રાર્થના માંગી અને પ્રાર્થનાના ભાગે નારાયણની પણ વંદનાથી નારાયણ પણ આ બાબતે બ્રહ્માજીની માટે ક્ષમા યાચના માંગી. અને જ્યારે બ્રહ્માજીએ આ ક્ષમા યાચના માંગી ત્યારે ભગવાન કહે છે, સાંભળો, આ યજ્ઞો થાય છે, યજ્ઞોની અંદર આપ યજ્ઞના આચાર્ય બ્રહ્મા આચાર્ય તરીકે નિયુક્ત થશો. આ યજ્ઞ આપ જ્યાં સુધી નહીં બેસો ત્યાં સુધી સંપૂર્ણ નહીં કહેવાય. એટલે યજ્ઞ કુંડની બાજુમાં જે સ્થાપન કરવામાં આવે છે એ બ્રહ્માજીનું છે. આપ આ યજ્ઞના દ્રષ્ટા છો અને આપ આ યજ્ઞના આચાર્ય બનશો અને આપની પૂજા ત્યાં થશે. ભગવાને વરદાન આપ્યા, કેતકી તરફ ભ્રુકુટી કરી, કેતકીને કીધું, આપ પણ અસત્યની અંદર ભાગી બન્યા, હું આજથી આપનો સ્વીકાર નહીં કરું. મને અતિ પ્રિય ફૂલ જે કેતકી કેવડો, આજથી હું આપનો તિરસ્કાર કરું છું. આજથી મને કોઈ ભક્ત આ કેવડાનું પુષ્પ ચડાવે નહીં. કેવડાએ પણ આજીજી કરી, વંદના કરી, ભગવાનને કહ્યું, પ્રભુ મારા અપરાધની ક્ષમા કરો. નારાયણે પ્રાર્થના કરી, કહ્યું, સાંભળો, આપ મને તો ક્યારે નહીં ચડી શકો, પણ જે જટા ચડાવવામાં આવે છે એ જટાની અંદર ઊંધા લટકાવી અને મારી ઉપર અર્પણ કરશો તો હું આપનો સ્વીકાર કરીશ. લિંગનું પ્રાગટ્ય થયું છે અને આ લિંગ જ્યારે પ્રગટ થાય ત્યારે અગ્નિ દંડ એ મોટો દંડ કે જેનો અનંત સ્વરૂપ છે, આકાર અનંત છે, જેનો ઉપર પણ અંત નથી, નીચે પણ અંત નથી. અહીંયા આગળ આ ભગવાન નારાયણ અને બ્રહ્મા બંનેને વરદાન પ્રાપ્ત કરાવ્યા. કેવડાને વરદાન આપ્યું અને ત્યાં આગળ જે કાલ ભૈરવ છે એમને કહ્યું, આપને બ્રહ્મ હત્યા લાગી છે, આ બ્રહ્માજીનું મસ્તક નીચે પડે એ પહેલા કાશીમાં જઈને વાસ કરો અને આપ બ્રહ્મ હત્યા મુક્ત બનશો. જ્યારે આ બ્રહ્માનું મસ્તક છેદાયું ત્યારથી આજે કાશીની અંદર કાશીનો કોટવાલ કાલ ભૈરવ હાજરે હજૂર છે અને કાલ ભૈરવની સ્થાપના કાશીમાં આજે પણ છે. આ કાશીની બાજુમાં એક કર્મનાસા નદી છે. સ્કંદ પુરાણની અંદર આ કર્મનાસા નદીનો બહુ વિશેષ પૂર્વક નિષેધ કર્યો છે. આ સ્કંદ પુરાણમાં એક કાશી નામનો એક સ્વતંત્ર ખંડ જેમાં એમ કહ્યું આ બધા તીર્થો બરોબર, પણ આ કર્મનાસા નદી જ્યારે બ્રહ્માનું મસ્તિષ્ક છેદાયું એનું રુધિર પડ્યું, એ રુધિરના છાંટ એ બુંદ આ કર્મનાસા નદીમાં પડ્યા. માટે એના જેટલા નદીના તટ ઉપર પથ્થર છે ને એના પર એવું લખવામાં આવ્યું, આ નદીમાં પ્રવેશ કરવો નહીં. એ નદીના તટમાં કોઈ હાથ ન ધોવા, મોં ન ધોવું,
શરીર સ્નાન ન કરવું, આ નદીનો સ્પર્શ ન કરવો. અગર આપ કરી દો છો તો એ નદીનું નામ જ કર્મનાશા છે. આપના સઘળા કર્મો એ નાશ કરી દે છે. કર્મનાશા નદીનો નિષેધ કાશી ખંડમાં છે. આ કર્મનાશા નદી એ ભગવાન બ્રહ્માજીનું રુધિર, અસત્ય રુધિર ત્યાં પડ્યું અને એના કારણે નદી દૂષિત થઈ અને એ દૂષિત નદીને આજે પણ નિષેધ કર્યો. આપ કર્મનાશા છો એટલે એના કિનારે કિનારે જેટલા પથ્થર છે ને એના પર લખવામાં આવ્યું આ નદીમાં પ્રવેશ નિષેધ, આ નદીમાં સ્નાન નિષેધ. અગર ભૂલે ચૂકે પણ આપ સ્નાન કરો છો તો એ નદી આપના બધા જ કર્મો છીનવી લે છે. ભગવાનની કૃપાથી આ દેવોને વરદાનની પ્રાપ્તિ થઈ અને ભગવાન જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થયા એ પર્વતોની ભૂમિ, એનું નામ અરુણાચલ, જે ભારતનો એ ભાગ, એ અરુણાચલ ભૂમિમાં ભગવાન પ્રગટ થયા અને તે દિવસથી આ દિવસને શિવરાત્રી કહેવામાં. શાસ્ત્રમાં એવું કહેવાયું કે આ દિવસ જ્યારે હતો તે મહિનો માગશીર્ષ માસ અને આર્દ્રા નક્ષત્ર, આ નક્ષત્રમાં આ લિંગની ઉત્પત્તિ થઈ અને એ દિવસ એ લિંગની પૂજાનું અદ્ભુત મહત્વ બતાવે. શિવરાત્રાવહો રાત્રમ નિરાહારો જીતેન્દ્રિય. જ્યારે આ દિવસ હોય ત્યારે આપ નિરાહાર રહો, ભગવાનની પૂજા અર્ચના કરો, એનું વિશેષ મહિમા કયું છે. જ્યારે આ દિવસ પ્રાપ્ત થાય, આર્દ્રા નક્ષત્ર હોય, માગશર મહિનો હોય, એ દિવસે આપના ભૂદેવને બોલાવી આપના ઘરે અભિષેક નિશ્ચિત કરો. આપ આ એક દિવસે કરેલી શિવ પૂજાનું આખા એ વર્ષની શિવ પૂજાનું ફળ તમને આપી દેશે. શાસ્ત્ર કહે છે કે આ જે શિવ મહાપુરાણ છે એમાં આ તિથિનો મહિમા અદ્ભુત. આર્દ્રાયામ માર્ગશીર્ષે તુ યહ પશ્યેન મામુમા સુખમ. આ આર્દ્રા નક્ષત્રના દિવસે ભગવાન પ્રગટ બન્યા અને એ નક્ષત્રના દિવસે આપ અગર આ લિંગ અને વેરની પૂજા કરો એટલે મૂર્તિની, તો આ મૂર્તિમંત અને લિંગ એ આપને તારી દે છે. ભગવાન તો કહે છે આ દિવસે જે મારી પૂજા કરે છે ને એ જીવ મને કાર્તિક કરતા પણ અધિક પ્રિય લાગે.